નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર મોદી પર વિશ્વાસ મુક્તિ ગુજરાતની જનતા. ભાજપના ભવ્ય વિજય સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત. 156 બેઠકો મેળવી સર્જ્યો વિક્રમ. કોંગ્રેસ આપ ઉપર ફરી વળ્યું મોદી રૂપી બુલડોઝર. 86 જૂનાગઢ વિધાનસભા બેઠક ઉપર ભાજપના સંજય કોરડિયાનો 39,975 મતથી જંગી વિજય. મતદારોનો આભાર માનતા જૂનાગઢના વિકાસ માટેની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. જિલ્લાની 5 વિધાનસભા બેઠકમાંથી 3માં ભાજપ, જ્યારે 1 ઉપર કોંગ્રેસ અને 1 ઉપર આમ આદમી પાર્ટીની ઉમેદવારોની જીત. માણાવદર વિસાવદર બેઠક ઉપર ભાજપની હાર. અને 12 મોદી સરકારના નારા વચ્ચે 12મી ડિસેમ્બરે ગુજરાત સરકારની શપથવિધિ. મોદી અમિત શાહ રહેશે હાજર. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ રહેશે નિશ્ચિત. દરેક સમાચાર વિગતવાર જોતા પહેલા લઈશું એક નાનકડો વિરામ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને હવે જોઈએ સમાચાર વિગતવાર.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું 182 બેઠકોનું પરિણામ આજે જાહેર થતાં ભાજપે સમગ્ર દેશને જબ્બર આંચકો આપ્યો છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ગુજરાતમાં હજુ પણ અકબંધ છે એવું ફલિત ગુજરાતની જનતાએ કરી આપ્યું છે. આજે સવારે 182 બેઠક માટે જ્યારે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે શરૂઆતથી જ ભાજપનો ઘોડો વિનમાં રહ્યો હતો અને જોત જોતામાં ભારતીય જનતા પાર્ટી 150થી વધુ બેઠક ઉપર આગળ દોડતી થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાની બેઠક ઉપરથી 1,92,208 મતથી વિજેતા બન્યા, જે અત્યાર સુધીનો એક રેકોર્ડ નોંધવામાં આવે છે. એટલું જ નહીં, સાંજે 6 વાગે જ્યારે લગભગ ગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક ઉપર જીત હાંસલ કરી છે. કોંગ્રેસને ફાળે 17, આમ આદમીને ફાળે 5, જ્યારે અપક્ષ 4 બેઠકો પર વિજેતા થયા છે. આમ બેઠકની વાત કરીએ તો પણ ભૂપેન્દ્ર પટેલે ભૂતકાળના તમામ રેકોર્ડો તોડ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વખતના ભાજપના આ પ્રચારમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં સ્ટાર પ્રચારકોએ ગુજરાતમાં સભા ગજવી હતી, જેનું પરિણામ આજે ભારતીય જનતા પાર્ટીએ પ્રાપ્ત કર્યું છે અને 156 બેઠક ઉપર ઐતિહાસિક વિજય હાંસલ કરીને આમ આદમી પાર્ટીને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. વિધાનસભાની દર 5 વર્ષે યોજાતી ચૂંટણીમાં આમ તો કેટલાક ચહેરાઓ અને કેટલીક જીત કેટલીક હાર નિશ્ચિત હોય છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જનમત મળ્યો છે, જેને કારણે અનેક મોટા માથાઓની હાર થઈ છે. નામ ઉલ્લેખ કરીએ તો અમરેલીમાં પરેશ ધાનાણી, લાઠીમાં વીરજી ઠુમ્મર, રાજુલામાં અમરીશ ડેર, તેમજ રાજકોટમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઇટાલિયાને કારમો પરાજયનો સામનો કરવો પડ્યો છે. એક વખત આમ આદમી પાર્ટી ગુજરાતમાં સારું જોર કરશે એવું સુરતમાંથી જે બહાર આવ્યું હતું, સુરતમાં આમ આદમી પાર્ટીનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર જેવા મહત્વના શહેરોમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ બીજેપીનો હાથ સારો એવો ઉપર રહ્યો છે. બીજી તરફ કહીએ તો નરેન્દ્ર મોદીએ જ્યાં જ્યાં જાહેર સભાને સંબોધન કર્યું હતું તેમાં વેરાવળને બાદ કરતા લગભગ બેઠક ઉપર ભાજપનું કમળ 16 કલાએ ખીલી ઉઠ્યું છે. આમ ભારતીય જનતા પાર્ટીનો વિજય થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલ સહિતની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. વાત કરીએ જૂનાગઢ બેઠકની તો જૂનાગઢ વિધાનસભાની બેઠક ઉપર ભારતીય પાર્ટીના ઉમેદવાર સંજયભાઈ કોરડિયાએ શાનદાર જીત હાંસલ કરી છે. કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે આજે સવારથી જ્યારે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે બેલેટ પેપરમાં જ સંજયભાઈ કોરડિયા આગળ રહ્યા હતા અને ત્યારબાદ 9 વાગ્યા પછી તબક્કાવાર EVM ખુલતા ગયા તેમ સંજયભાઈ કોરડિયાની લીડ વધતી ગઈ હતી. સંજયભાઈની સામે 2 મુખ્ય પ્રતિસ્પર્ધી હતા, જેમાં કોંગ્રેસના ભીખાભાઈ જોશી અને આમ આદમી પાર્ટીના ચેતન ગજેરાનો સમાવેશ થતો હતો. ભીખાભાઈ જોશીને પણ 51,000થી વધુ મત મળ્યા, ચેતન ગજેરાને 28,000 મત મળ્યા, પરંતુ સંજયભાઈ કોરડિયાએ 81,000થી વધુ મત પ્રાપ્ત કરીને 39,905 મતે શાનદાર વિજય હાંસલ કર્યો છે. વિજય મળ્યા બાદ સંજયભાઈ કોરડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં તમામ મતદારોનો અને કેન્દ્રીય નેતૃત્વનો આભાર માન્યો અને જૂનાગઢના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. આ વિજય જૂનાગઢ વિધાનસભાના લોકોનો વિજય છે. આ વિજય ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકરોની મહેનતનો વિજય છે અને ખાસ કરીને આ વિજયની અંદર આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાજી, પાર્ટીના રાષ્ટ્રીય આપણા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ, પાર્ટીના અધ્યક્ષ ગુજરાત પ્રદેશના CR પાટીલ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય નેતૃત્વ કે જેઓ પ્રચારક સ્ટાર પ્રચારક તરીકે આવેલા તમામ પ્રચારકો અને ખાસ કરીને જૂનાગઢની લોકોનો
ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે કે આટલો મોટો ભરોસો, જે રીતે ભરોસાની ભાજપ સરકાર હતી, એ ભરોસો આજે લોકોએ ફરીથી ભારતીય જનતા પાર્ટી ઉપર મૂક્યો છે. ત્યારે ફરીથી જૂનાગઢના લોકોની, જૂનાગઢના વિધાનસભાના લોકોની અને ખાસ કરીને મારા ગ્રામ્ય વિસ્તારના ખેડૂત ભાઈઓ અને જૂનાગઢ શહેરના નગરજનોની આ જીત છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી અને ભવ્ય જીત અપાવી છે. એટલે આ શ્રેય જૂનાગઢ વિધાનસભાના લોકોને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને જાય છે. બીજી તરફ બપોરે 1 વાગ્યા પછી કૃષિ ઇજનેરી કોલેજમાંથી ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવાર સંજયભાઈ કોરડિયાનું વિજય સરઘસ નીકળ્યું હતું. શહેરના માર્ગો ઉપર ભાજપાના જય જયકાર વચ્ચે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પુરવાર કરતી આ જીતને નગરજનોએ તો આવકારી હતી. સાથોસાથ ભાજપના કાર્યકરો પણ ઉત્સાહમાં આવી ગયા હતા. ખુલ્લી જીપમાં મતદારોનું અભિવાદન ઝીલતા ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવાર સંજયભાઈ કોરડિયાએ વધુ એક વખત ખુલ્લી જીપમાંથી જ મતદારોનો આભાર માન્યો હતો. બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ જૂનાગઢ બેઠક ઉપર જે રીતે મતદારો અને ખાસ કરીને કાર્યકરો છેલ્લા 20 દિવસથી રાત દિવસ એક કરીને બીજેપીને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા, એનું પરિણામ આજે દેખાઈ રહ્યું છે તેમ જણાવીને પુનિતભાઈ શર્માએ મતદારોની સાથે સાથે ભાજપના કાર્યકરોનો પણ હૃદયથી આભાર માન્યો હતો. 86 જૂનાગઢના અમારા ઉમેદવાર ભાઈ શ્રી સંજયભાઈનો આજે જૂનાગઢની જનતાએ અપાર પ્રેમ આપી અને ભવ્ય વિજય થયો છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલજીના સીધા માર્ગદર્શન રીતે છેલ્લા 20 દિવસથી આ કાર્યકર્તાઓની ટીમ દિવસ રાત જોયા વગર ભારતીય જનતા પાર્ટીના કમળને જીતાડવા માટે જે અથાગ પ્રયત્ન કર્યો છે, એના માટે હું કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ જૂનાગઢની જનતાને વંદન કરું છું કે જે ભાજપ માટેનો આપનો પ્રેમ અને રાષ્ટ્રવાદ અને વિકાસની રાજનીતિને આપ સૌએ સ્વીકારી છે. આગામી દિવસોમાં જૂનાગઢની જનતાને આ અમારા ભાઈ શ્રી ઉમેદવાર શ્રી સંજયભાઈ દ્વારા ખૂબ વિકાસના કામ કરી અને એટલી જ ફરજ વધારે નિભાવવામાં આવશે. જૂનાગઢની જનતાનો ફરી વખતે આભાર માનું છું કે જે રીતે ભવ્ય જીત અપાવી છે, એના માટે જૂનાગઢની જનતાના અમે ઋણી રહેશું. જૂનાગઢ જિલ્લામાં કુલ 5 વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી. જૂનાગઢના સમાચાર તો જોયા, અન્ય બેઠકના સમાચાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. જોઈએ છે જૂનાગઢ શહેર માટે ઉત્સાહિત અને માર્કેટિંગ કરી શકે તેવા યુવાનો. GDPL બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે જોઈએ છે યુવાનો. માર્કેટિંગ કરી શકે તેવા યુવાનોની ખાસ જરૂર છે. આકર્ષક પગાર ₹10,000 કે તેથી વધુ અને ₹15,000 કે તેથી વધુ. આ ઉપરાંત ઇન્સેન્ટિવ અને PF ના તો ફાયદા ખરા જ. તો જરૂરથી સંપર્ક કરો 7878718652. ફરીથી મોબાઈલ નંબર નોંધી લેશો 7878718652. આપ વોટ્સએપ ઉપર પણ અમારો સંપર્ક કરી શકો છો. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠકમાં જૂનાગઢ ઉપરાંત માંગરોળ, માણાવદર, કેશોદ અને વિસાવદર બેઠકનો સમાવેશ થતો હતો, જેમાં માણાવદર અને વિસાવદરમાં આ ચૂંટણીમાં અપસેટ સર્જાયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાને હારનો સામનો કરવો પડ્યો છે, તો પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાને પણ આજે હારનો સામનો કરવો પડ્યો છે. કેશોદમાં કશ્મકશ વચ્ચે દેવાભાઈ માલમ જીતી ગયા, તો માંગરોળમાં ભગવાનજીભાઈ ગરગઠિયાએ જીત હાંસલ કરી. આ રહી નામાવલી.
વિધાનસભાની ચૂંટણીમાં કેશોદ ઉપર દેવાભાઈ માલમે પુનરાવર્તન કર્યું છે તો માંગરોળ બેઠક ઉપર કોંગ્રેસ પાસેથી ભારતીય જનતા પાર્ટીએ સીટ આંચકી લીધી છે. વિજેતા ઉમેદવારોએ મતદારોનો આભાર માન્યો હતો ત્યારે ભાજપના આગેવાનો પણ કેસરીઓ ધારણ કરીને આજે કૃષિ એન્જિનિયરિંગ કોલેજ ખાતે પહોંચ્યા હતા. દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, માણાવદરના કોંગ્રેસના વિજેતા અરવિંદભાઈ લાડાણી વગેરે મતદારોનો આભાર માન્યોને ચૂંટણીમાં હાર જીત તો થતી જ હોય છે ત્યારે આ વખતે જે જીત હાંસલ કરી છે તે 5 વર્ષમાં મતદારોની સેવા કરવામાં અમે કામ કરીશું તેવો સૂર વ્યક્ત કર્યો હતો ને વધુ એક વખત લોકશાહીના આ પર્વમાં સૌ કોઈ જોડાયા તે બદલ પ્રશાસન અને મતદારોનો આભાર માન્યો હતો. તમારી જીતનું શું કહેશો? જિલ્લા અને ગુજરાત પાર્ટીનો હું આભાર માનું કે અમારા કેશોદ 88 મારા મત વિસ્તારના લોકોએ હર વખત મને આ જીતાવી. આ જીત છે એ મારા મતદારો નિશ્ચિત છે કે મારા મતદારો કાયમી મારી હારે, જનતા મારી હારે કાયમી રહી અને રહીશ. આગળ સારા કામ કર્યા હતા ને હજી ઘટતા કરશું. વાહ ભાઈ, કઈ નહીં, પ્રજાનો ચુકાદો અને પ્રજાએ મને જીત આપી છે, પ્રજાની જીત છે. કઈ નહીં, તો હાર જીત થાય. હજી ઘરે ગયા, ઓલે ઘરે હું ઘરે ગયો તો 360 મતે હું વિજેતા થયો. તમે જીતનો શ્રેય કોને આપો છો? તમામ જ્ઞાતિના આગેવાનોને, કાર્યકર્તાઓને, જાહેર પબ્લિકને. 2017 માં હારનો સામનો કર્યો તો ફરી ભાજપે ટિકિટ આપી, વિજેતા થયા, શું કહેશો? બસ આ વિસ્તારના જે કઈ વિકાસના કામો બાકી છે એ પૂરા કરવાના મારા પ્રયાસો રહેશે. અચ્છા, આપે ટિકિટની દાવેદારી નહોતી કરી છતાંય ભાજપે દાવેદારી નહોતી કરી પણ પાર્ટી આપી છે, લડ્યો ને સારા મતથી વિજેતા થયો. 22,501 મતથી. જુનાગઢ જિલ્લાની 5 વિધાનસભાની બેઠકમાંથી 3 ભાજપાને, 1 કોંગ્રેસને અને 1 આમ આદમી પાર્ટીને ગઈ છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને અત્યારે ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા વિસાવદરના હર્ષદભાઈ રીબડિયાને ભેસાણના અગ્રણી કે જે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડતા હતા તે ભૂપતભાઈ ભાયાણીએ હાર આપી છે. ત્યારે હારી ગયેલા ઉમેદવારોએ પણ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો અને પ્રજાનો ચુકાદો શિરોમાન્ય રહેશે તેમ જણાવ્યું હતું. તમે કહેશો કયા કારણોસર આપી લોક ચુકાદો હંમેશા શિરોમાન્ય ગણો. આજે 46 કોર્પોરેટરો એના હતા અને 6 કોર્પોરેટર મારા હતા, તો આ સ્વાભાવિક છે. અને આજે જુનાગઢના મતદારોને મને જે મત આપ્યા છે એને આભાર માનું છું. બાપા, હારના કારણો મેઇન ક્યાં ગણશો? 2017 વિજેતા થયા હતા, મહેન્દ્ર મશરૂને 30 વર્ષનું શાસન તોડ્યું હતું. બાપા, શું કહેશો? આજે 5 વર્ષ પછી લોકોની સેવા કરી. કોઈ એવું કામ નહોતું કર્યું કે મતદારોને પસ્તાવો થાય, છતાં આ નિર્ણય આવ્યો છે, માથે ચડાવું છું. જેમ જીત મળેના કારણો અનેક હોય છે, હારના પણ કારણો અનેક હોય છે. હારનું કારણ શું છે એ તો અમે હજી સ્ટડી કરવું પડશે, પણ અમે હાર માથે સ્વીકારીએ છીએ. પ્રજાનો મત જે છે એ સ્વીકારવામાં આવે છે. હું માનું અમારી મહેનત ઘટી એમ કહી શકીએ. મતદારોનો તમારી સાથે હતા, 2019માં સાથે રહ્યા, આપ જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા ત્યારે સાથે. હું માનું છું, મેં કીધું જોવું પડે, પણ પ્રજાનો માથે ચડાવ્યો છે અને પોસ્ટમોર્ટમ કરવું પડે. હારનું કારણ શું છે? હારના પણ કારણો અનેક હોઈ શકે છે, જીતના પણ અનેક હોય છે, જોવું પડે. નમસ્કાર, ચેતન ગજેરા, ઉમેદવાર આમ આદમી પાર્ટી. આજે જૂનાગઢની પ્રજાએ જે ચુકાદો આપ્યો છે અને આદરણીય સંજયભાઈ કોરડિયા અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એમને જૂનાગઢની જનતાએ જે આશીર્વાદ આપ્યા, સંજયભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આવનારા દિવસોમાં જૂનાગઢ માટે એમની સાથે ખભે ખભે મિલાવીને લડશું. એ ક્યાંય નહીં લડે તો એમની સામે પણ અમે લડશું, એમની સામે આંદોલનો કરશું. અને જૂનાગઢના લગભગ 28,000 જેટલા લોકોએ મારા 1.5 વર્ષના સંઘર્ષમાં, 1.5 વર્ષથી મેં આમ આદમી પાર્ટી જોઈનિંગ કરી હતી
તો આજે 1.5 વર્ષના સંઘર્ષ બાદ જુનાગઢના 28,000 લોકોએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને ખાતરી આપું છું કે હું એમના માટે લડતો રહીશ. આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે 156 બેઠક ઉપર કમળ ખીલી ચૂક્યું છે ત્યારે 12મી ડિસેમ્બરે ગુજરાત સરકારની શપથવિધિ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રેરિત તમામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ શપથવિધિમાં હાજર રહેશે. 12 મોદી સરકારના નારા સાથે અમદાવાદ ખાતે જ્યારે ભવ્ય શપથવિધિ યોજાવાની છે જેની તૈયારી કમલમ ખાતેથી શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ નિશ્ચિત હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ગુજરાતના આશીર્વાદથી અમે જીત હાંસલ કરી છે તેવો પ્રતિભાવ રજૂ કર્યો હતો. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से.
વિરામ બાદ સ્વાગત છે અને અન્ય સમાચાર તરફ એક દ્રષ્ટિ કરીએ તો જૂનાગઢમાં સતત બીજે દિવસે દત્ત જયંતિની ઉજવણી થઈ હતી. તિથિ તોરણમાં 2 પૂનમ હોવાને કારણે ભીડભંજન મંદિર ખાતે આજે દત્ત જયંતિ અને ગુરુવારના સમન્વયે ગુરુ દત્ત પાવનીના પાઠ અને પૂજા વિધિ સાથે દત્ત જયંતિની ઉજવણી થઈ હતી. ભક્ત રાઘુભાઈ વસાવડાએ જણાવ્યું કે 1985 થી દર ગુરુવારે સાંજે 1 કલાક અહીં દત્ત જયંતિના પાઠ કરવામાં આવે છે. લગભગ 35 કે એનાથી વધુ વર્ષની આ પરંપરા ચાલુ રહી છે. ત્યારે મહંત તનસુખગીરી બાપુના સાથ સહકારથી આ ધાર્મિક અવસર દર ગુરુવારે સાંજે ઉજવવામાં આવે છે. જ્યારે દત્ત જયંતિના 2 દિવસ અગાઉથી દત્ત બાવનીના પાઠ પ્રસ્તુત થાય છે અને દત્ત જયંતિએ તેનું સમાપન થાય છે. આજે પણ પૂજા અને આરતી સાથે દત્ત જયંતિ અને ગુરુવારના સમન્વયની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જય ગુરુદત્ત. 1987 થી આ ગુરુદત્તનું દર ગુરુવારે પાઠ 5 થી 6 નો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને દરેક પ્રેમીઓ આ અંગેનો લાભ લે છે. માગસર 12 થી પૂનમ સુધી ગુરુ લીલાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને સાંજે 6 વાગે એનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. સૌ માઈ ભક્તો પ્રેમીઓ આ અંગે લાભ લે છે અને ભીડભંજનમાં વર્ષો સુધી આ ચાલે છે. જય માતાજી, જય જૂનાગઢમાં રોકડિયા હનુમાન ખાતે તાજેતરમાં સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા. ગરીબ પરિવારની 5 દીકરીઓને સાસરે વળાવવાના આ અવસરે લોકો પણ ભાવુક બની ગયા હતા. કરિયાવરમાં 9 દંપતીને અનેક ચીજ વસ્તુઓ દાતાઓની દાતારીથી આપવામાં આવી હતી. દરમિયાન મહંતશ્રીના જણાવ્યા અનુસાર વર્ષોથી સમાજ અને સંત એક સાથે ચાલતા હોય છે. સંતને પણ સમાજ ઉપયોગી થતો હોય છે તો સંતગણ પણ સમાજને હંમેશા ઉપયોગી થઈને પડખે ઊભો રહેતો હોય છે. ગરીબ પરિવારની દીકરી માટે રોકડિયા હનુમાન મંદિર ખાતે આજે સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યા. એમાં સાધુ સમાજનું અનેરું યોગદાન છે તેમ જણાવીને મહંતે નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા અને દાતાઓનો આભાર માન્યો હતો. श्री महंत मनोहर दास जी महाराज गरीब कन्याओं के और 5 परिवारों का जो है आज समूह लगन जो रखा है और मनोहर दास जी ने पूरा प्रयास किया है और बहुत अच्छा कार्यक्रम रहा. उसमें दीकरियों को करियावन में 108 वस्तु दी गई है. समाज ने और समाज के लिए संत जो हैं उनके जो परोपकार के लिए ही संत बनते हैं और बड़ा अच्छा कार्यक्रम मनोहर दास जी ने किया. आज संतों का आगमन हुआ और हजारों लोग जो हैं इस कार्यक्रम से जुड़ रहे हैं और समाज में प्रेरणा मिली है. इसलिए महात्मा जो है सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयः सर्वे भद्राणि पश्यन्तु माँ कश्चित् दुर्भाग् भवेत् परहित हेतु सवन के करनी. ये संतों की जो कार्यकलाप जो हैं वो प्रवृत्तियाँ हैं वो समाज के लिए आदर्श हो, समाज उससे प्रेरणा ले और समाज में सहयोग की भावना बढ़े. हमारे यहाँ पहले यही व्यवस्था थी कि समाज एक दूसरे के कार्य में सहयोग करें और इसीलिए ये आयोजन किया गया है. તો બીજી તરફ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા યોજાતા એટીએમ એટલે કે એની ટાઈમ લગ્નમાં પણ આ વખતે એક ધોબી સમાજની દીકરીને પરણાવવામાં આવી હતી. સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે આ એટીએમ લગ્ન યોજાયા, જેમાં નવયુગલને આશીર્વાદ આપવા માટે સત્યમ સેવા યુવક મંડળના હોદ્દેદારોને શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 9 દંપતીને 51 જેટલી વસ્તુઓ કરિયાવરમાં અર્પણ ભેટ કરવામાં આવી. ત્યારે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું કે કોરોનાના કપરા કાળથી અમે એટીએમ લગ્ન યોજીએ છીએ, એટલે કે એની ટાઈમ મેરેજ. ગમે ત્યારે કોઈ ગરીબ પરિવાર કે જરૂરિયાતમંદ પરિવાર દીકરા કે દીકરીના લગ્ન માટે અમારી સમક્ષ માગણી કરશે તો અમે તાત્કાલિક એમના લગ્ન માટેનું આયોજન કરશું ને એ લગ્ન કરાવી આપશું. આ જ પરંપરામાં એક ધોબી સમાજની દીકરીના લગ્ન કરાવી આપીને સત્યમ સેવા યુવક મંડળે વધુ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે આદર્શ લગ્ન કે જે
ધોબી સમાજની દીકરી છે, શ્રદ્ધા દીકરી છે, વાઘેલા છે, એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, આજે અમારી સંસ્થાને રજૂઆત કરતાં આ દીકરીને આજે અમે રંગે ચંગે સાસરે વરાવી છે અને 50 જેટલી કરિયાવરની અંદર પણ વસ્તુ આપેલ છે. જે દાતાઓએ અમને આમાં સહયોગ આપ્યો છે એ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એટીએમ લગ્ન કે કોરોનાની મહામારીમાં અમારી સંસ્થા દ્વારા 48થી પણ વધુ દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન આપ્યું છે. હજી પણ કોઈ આવો પરિવાર હોય અને એને તાત્કાલિક લગ્ન કરવા હોય તો અમારી સંસ્થાને રજૂઆત કરવામાં આવશે તો અમે તાત્કાલિક લગ્ન પણ કરી આપશું, એટીએમ લગ્ન. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત, 156 બેઠકો મેળવી સર્જ્યો વિક્રમ. કોંગ્રેસ આપ ઉપર ફરી વળ્યું મોદી રૂપી બુલડોઝર. 86 જૂનાગઢ વિધાનસભા બેઠક ઉપર ભાજપના સંજય કોરડિયાનો 39,975 મતથી જંગી વિજય. મતદારોનો આભાર માનતા જૂનાગઢના વિકાસ માટેની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. જિલ્લાની 5 વિધાનસભા બેઠકમાંથી 3માં ભાજપ, જ્યારે 1 ઉપર કોંગ્રેસ અને 1 ઉપર આમ આદમી પાર્ટીની ઉમેદવારોની જીત. માણાવદર વિસાવદર બેઠક ઉપર ભાજપની હાર. અને 12 મોદી સરકારના નારા વચ્ચે 12મી ડિસેમ્બરે ગુજરાત સરકારની શપથવિધિ. મોદી, અમિત શાહ રહેશે હાજર. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ રહેશે નિશ્ચિત. તો આ સાથે આજના ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર.